तो दोस्तों राम राम जय श्री कृष्ण केम छो बधा मजामां स्वागत है तमारुं अमारी यूट्यूब चेनल भविष्य लाइफ एंड ब्यूटी। तो दोस्तों अत्यारे ऑर्डर में जई रह्या छीए अने गाड़ी थोड़ी क्लीन करी देशुं अने सामान गोठवी दई अने पछी ऑर्डर में निकळीए। बस रेडी અને નિશા 3 જણા ગાડીમાં બેસી ગયા છે। હવે હું ગેટ ખોલીશ અને પછી આગળ નીકળશું આપણે। આજે વાતાવરણ પણ બહુ મસ્ત કર્યું છે, થોડું ઠંડુ પણ લાગી રહ્યું છે અને આપણા નવા વાયેલા પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો કેવો સરસ લાગી રહ્યો છે। રોઝમેરીને બધું પેલી સાઈડ વાવ્યું છે તો જે ગાડી લઈને નીકળી ગયા છે। सूरत दादा पण निकली गया है मस्त। गेट खोली दईए। ए लोकोनो फोन आई गयो छे, एमनी जे पीठी छे चोराई गई छे तो एमનું કામ થશે એટલે ઘડી આપણે પણ પહોંચી જશું। ભાઈ એડ્રેસ આપે કઈ કઈ ક્યાં થઈ જવાની મને ખબર નહીં। આજના આપણા બ્રાઇડ છે જાનકીબેન, तो एमने हेयर प्रिपरेशन थई गयुं छे अने हवे मेकअप स्टार्ट करी रह्या छीए। मेकअप माटे बधी तैयारी करी दीधी छे अने हवे मेकअप चालू करीशुं। जानकीबेन रेडी थई गया छे। हवे एमने पूछी लईए कि एमने केवुं लाग्युं मेकअप हेयर स्टाइल बधुं गमे? ओके थैंक यू, चलो निकळीए, बाय। બધો પાણી બેજો છે એકદમ સિરિયસ થઈ ગયો રહી બે જોડા। નાસ્તો બાસ્તો કરે તો નહીં હતા? ઠંડી ઓછી થઈ જાય ને હવે તો પેલા કરતા ઘણી ઓછી થઈ જાય નહીં ને? એટલે ઓર્ડર ઓછા થઈ છે ના ના હજી સલોડ 19 20 21 22 ના એ દાડા ઉઠવાનું રહેશે। 3 વાગે ત્યાં પહોંચી જવાનું થશે એટલે તૈયાર થઈ જજો બે જણા। रेडी करी अने हवे घरे जई रह्या छे। ऑर्डर नजीकमां ज हतो तो 5 જ મિનિટમાં घरे पण આવી જઈશું। આવી ગયા છે અને જઈને ગામમાં 12માં જવાનું છે તો જઈ ત્યાં જઈ રહ્યા છે અને ઓમ પણ સ્કૂલમાં જવાનું છે તો રેડી થઈ ગયો છે। तो जय जता रहा અને આપણે આપણા કામે લાગી જઈએ। કચરો ને બધું વાળવાનું બાકી છે। ઓમ રેડી બેટા સ્કૂલ માં જવા? નહીં લીધું? 10 વાગે 10:30 જવાનું ને? નહીં લીધું? હા રેડો તાણા સૂર્યને ભગવાનનું પાણી ચડાવી દે એટલે તમારું કામકાજ પૂરું થઈ જાય અને અમે અમારા કામે લાગી જઈએ। અમારે કદી ઘરનું બધું કામ નહીં પતા બેટા? चलो स्कूल में बेटा हम रेडी थई गयो छे स्कूल में जवा माटे। एनो टाइम पण थई गयो छे अने हूँ घरमांथी कचरो वाળી रही छुं। कचरो वाळવાનો बाकी छे अने कपड़ा तो ऑर्डर चालू छे तो 2-3 दिवसथी भेगा ज कर्या छे। हवे सीधा वॉशिंग मशीन में धोवाना नहीं धोवानो नहीं कपड़ो। हूँ बनाव्युं पाछुं ते एरोप्लेन। कचरो वाळવાનો बाकी छे, हवे बहारथी कचरो वाળી लईए। हजी इंस्टॉलमेंट वाळा आया नथी, आजे आववाना छे वॉशिंग मशीननुं इंस्टॉलेशन करवा माटे। कई बेटा ए तो पिन पड़ी जाए बेटा, पेलो सामान आवे बधो एटलो हन। हरिओम हाचवीने जो बपोरे घेर खावा आवजे तारो।
એ ખોખું રાખવાનું છે ફેંકી દેવાનું છે આયરું મોટું આને રાખવાનું એ આવું છે નાનું નાનું અમે જીવાત જે ઉડાય ના મચ્છર નહીં એવું મધ છે નાનું નાનું ઉપર એ કાલ અચાનક આવી જતું સાયકલ ચો પડી તારી મધ તો બેઠો હોય ને એટલે તો મહેંદી કટિંગ નહીં થતી સ્કૂલમાં જતો રહ્યો છે અને ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા બેસી ગયા છે મમ્મીએ વઘારેલો રોટલો બનાવ્યો તો છાશ અને વઘારેલો રોટલો થોડો કહી લઈએ અને પછી આપણા કામે લાગી જઈએ જીનાને પણ નાસ્તો આપી દીધો છે અને નિશાને પણ આપી દીધો છે એ લોકો નાસ્તો લઈ અને ઉપર જતા રહ્યા અને હું નીચે જ બેસી ગઈ છું નાસ્તો કરવા માટે બેટા બોલાયો એવો નાસ્તો કરી રહી મમ્મી ડુંગળી બટાકા લઈને આવી ગયા રોડ ઉપર વેચાવા આવ્યા હતા કેટ ઉપર આપણા તો લઈ લીધા છે અને શિવરાત્રિ આવી રહી છે તો બટાકા પણ જોઈશે અને શક્કરિયા પણ જોઈશે તો મમ્મીએ શક્કરિયા પણ હતા તો જોડે શક્કરિયા પણ લઈ લીધા છે તો ડુંગળી બટાકા બાસ્કેટની અંદર ગોઠવી દઈએ મસ્ત શક્કરિયા લઈ લીધા છે શિવરાત્રિ આવી રહી છે ના મમ્મીએ લઈ લીધા ગમ્યા તો કે તમને લાવતા નહીં આવડતા તમે હળેલા લાવો છો તે વેચાવા આવ્યા હતા ગેટ ઉપર તો મમ્મીએ જોડે શક્કરિયા લઈ લીધા ડુંગળી બટાકા લઈ લીધા તો હવે હાલ તો ગોઠવી દઈએ કેમ કે હજુ એક દિવસની વાર છે કાલે નહીં પરમ દિવસે શિવરાત્રિ છે આમ જ બાસ્કેટમાં જ મૂકી દો મમ્મી અને શેગોય બહુ બધી આવી જઈશું ટાઈમ નહીં મળ્યો હજી શાક બનાવવાનો હો હુકાઈ જશે પાવડર બનાવી દઈશું ટાઈમ મળશે તો શાક બનાવીને ખાશું કચરો વળી દીધું છે હવે બહારથી વાળવાનું બાકી છે તો બહારથી વાળી દઈએ કારણ કે પાનખર ઋતુ ચાલુ છે તો પત્તો બહુ બધો પડ્યો છે અત્યારે વાળ્યું હોય તો કલાક પછી તો હતું એમને એમ જ થઈ જાય છે વાળ્યો તો આટલા બધા પત્તા ભેગા થઈ ગયા છે આ જે પત્તા છે એની અંદર આ જે પ્લાન્ટ વાવ્યો છે આપણે હિંચકા જોડે એની અંદર થોડું મલ્ચિંગ કરી દઈશું જેથી કરીને હવે ઉનાળાનું જલ્દી પાણી સુકાઈ ના જાય પેલા પાણી વેળ્યું હતું અમને મમ્મી વેળ્યું હતું ને હા એને ત્યાં કોમ હોક્યું એટલે બસ પતી છું મમ્મી શાંતિથી હિંચકામ બેઠા છે વબાન કાલે જ વેળ્યું હતું બા આવું પગર છે વાળેલો કચરો હજુ ઓળ કરીએ નહીં રહ્યા પણ પાછળ તો પત્તો પરવાય લાગ્યો આજે ઉપર મલેશિયન લીમડાના છે એ બધા પત્તા પડી અને અહીંયા ઓગણામાં આવું છું હવે ઘણા બધા પડી જશે થોડા થોડા હજુ બાકી છે હવે ફાગણ મહિના પછી નવા પત્તા આવશે એટલે પાછા લીલા થઈ જશે અત્યારે બધા મલેશિયન લીમડા જે છે એ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો ફક્ત અમુક પત્તા જ દેખાય છે બસ ડાળા જ દેખાય છે કેમ કે પત્તા બધા પડી અહીંયા જ ભેગા થયા છે અને આ પાન પ્લાન્ટની અંદર મલ્ચિંગ કરી દીધું છે અને મમ્મીની બે બહેનપણીઓ આવી હતી તો મહેંદી કટિંગ કરવાનું ચાલુ કરી દેવડાવી છે આજ ફાઇનલી મમ્મીએ કટિંગ કરી દેવડાવી મહેંદી અમે કેટલા દિવસથી કરવાનું વિચારતા હતો પણ ટાઈમ નહોતો મળતો તો આજે મમ્મીની બે બહેનપણીઓ આવી છે તો ઈવાન જોડે મમ્મીએ કટિંગ કરી દેવડાવી મજા આવે બેટા ટિફિન લઈને મજા આવશે ઘેર મજા આવે ઘેર મજા આવશે ને ખાવાની જો ભાઈ મગનું શાકનું રોટલી મજા આવી અમને છે ને મગનું શાક હોય ને એટલે ખાવાની મજા આવી જાય તો ખાઈ લે શાંતિથી અને બસ સ્કૂલમાં જા બેટા હું પાર્લરમાં જો સારું હરિઓમ સલોનમાં અમુક અપોઇન્ટમેન્ટ હતી એ પૂરી કરી વચ્ચે થોડો બ્રેક પડ્યો તો બધા કંટાળ્યા હતા તો લૂડો રમવા બેસી ગયા છીએ 4 જણા છીએ તો 2 બેટિંગની ટીમ બનાવી અને રમીએ છીએ મારો દાવ કોને લઈ લીધો તારા ટીમ છે ઓ નિશા તો જબરા પાડા છો પડ્યા પાડવાની થઈ ગયા છે અને પાછો કચરો પડી ગયો છે તમે જોઈ શકો છો મહેંદીનું કટિંગ થઈ ગયું છે મમ્મી પાછા ચાપી અને શાંતિથી હિંચકામાં બેઠા છે અને અત્યારે ઈચ્છા છે અહીંયા જે મોગરું છે એનું કટિંગ કરવાનું તો આ જે છે એ આ શેડ બનાવ્યો પંચમઢીવાળો એના લીધે હવે સુકાય છે આ રીતે તો આનું કટિંગ કરી દેવું છે મોગરાનું અને બહારની સાઈડ જે આ ફાઇટર્સ છે એ તો સારા છે
તો એની એમને એમ રહેવા દેશું, પણ થોડું થોડું કટિંગ એનું પણ કરી દઈશું, કેમ કે વચ્ચે આવવા જવાની જે ગેપ છે જવા માટેની એ ઘણી એવી પેક થઈ ગઈ છે, તો થોડો એને પણ શેપ આપી દઈશું. તો આનું જે કટિંગ છે હવે ચાલુ કરી દીધું છે. કટર જ લીધું છે, નાના કટરથી જેની જે એક્સ્ટ્રા બ્રાન્ચ છે એ કટ કરી દઈશું. બહુ વધી ગયું નહીં આવ્યું, નહોતું થતું એટલે નથી થતું, થયું એટલે ગબરું વધી ગયું. અમને કટિંગ ચાલુ કરી દીધું છે. ફાવા સોમો મમ્મી તો પાછું ગળું બેહવા માંડે, સોમો શરદી થઈ જાય. શરદી નહીં થતી, મતલબ તે દાળ નથી ખાધી બાસુંદી મેંગો મઠ્ઠો ને બધું, શરદી નહીં થતી યાર. મને ગળું બેહી જાય છે અને ઉધરસ થાય છે, બસ. જો શરદી તો બિલકુલ નહીં નાકમાં. એવું તારે ઉલટું સાહેબ. મજા આવે કટિંગ કરવાની? તો આખું કટિંગ આજ તો ઓમ જ કરી દેશે ને, મારો વારો આપવાનો જ નહીં. નહીં ટેબલ જોઈશે પણ જો એટલું બધું થયું છે મોટું. સારું, હાલ થોડું તું કટિંગ કરી દે, પછી તું જો એટલે હું કટિંગ કરું હે ને. અને જેવું રહ્યું સ્કૂલમાં મજા આવી ભણવાનું? અને સીઈટીનો પ્રવાસ 18 તારીખ ફાઇનલ છે. મમ્મી કટિંગ કરવા બેસી છે ને એનો લાકડો સાચું વાગે ના ના નહીં લે, તું તાર બે શાંતિથી બાજુ. મૂન બાલી બે આટલા બેઠા છીએ શાંતિથી, મમ્મી કાપી રહી છે. નેચરથી કાપ મમ્મી, સૂટું જ નહીં થતું ના તો એમાં નતું થતું તાને. હવે કપાઈ ગયું, હવે એક જ છે લાસ્ટ. બ્રશ લેવા વાળા હાથો યાદ તો કુલ્હાડી હાથમાં લઈ લીધી. મેકઅપના બ્રશ ઉપાડવા તાર માટે નાસ્તો લાવ્યો પેલો લઈ લે. લે તો મસ્ત કરી નાખ્યું બધું ખુલ્લું ખુલ્લું. મેદી મધ ઉડી ગયું. મેકઅપ મૂકી અરે બ્રશ હાથ મૂકીને મેકઅપ ના કુલ્હાડી દાંતેડું પકડવા દે, તાળું દોડ પડશે વાલો, ન તો નહીં પડે. ગમવું થઈ ગયું, આડું થઈ ગયું. નાસ્તો નાસ્તો છે. ખોલ ખોલ. થોડું કામ કરીને એનર્જી થોડી એટલે પાછું થોડું નોખી દઈએ એમ. એ દાબેલી હશે, એક દાબેલી 3 દાબેલી હશે ને એક બર્ગર હશે. આ 3 દાબેલી પડશે મારા હાથ ધોઈને આવું. અને મારો બર્ગર. બર્ગરમાં ભાગ મારો ખરો હો. સારું ભાઈ, તો ડીશ લેતા હો. ડીશ લેતા તો મોદી તો બતા જ ના ખવાય. બે પ્લાસ્ટિક અને જે ફાઇટર્સ જ કહેવાય ને, તો કહેવાય એરિકા ના એવું જ કહેવાય, ફાઇટર્સ કે એવું કઈ છે, નામ ભૂલી ગયું, યાદ આવે કહું. તો ઉપર આવે તો જે સી એ પ્લાન્ટ નામ ખબર નહીં, તમને ખબર હોય તો કહેજો. હું કહું થોડી અને યાદ કટિંગ આવે. કરી દીધું છે. થોડો નાસ્તો કરી લઈએ પહેલા. જય દાબેલી અને બર્ગર લાયા હતા, ખેરાલુ જતા તો પછી પ્લાન્ટોની ફેશિયલ કરવું છે, નવરાઈ દોડીને ચકાચક કરવા જો નાસ્તો કરી પછી ઓની ફેશિયલ કરી દઈએ. આજ તો બહુ મેલો થઈ ગયો બહુ. નહીં તમારે નહીં ખાવી દાબેલી? હાલ નહીં નહીં ખાવી. તું તા બર્ગર ખાઓ. બર્ગરમાં ભાગ મારો ખરો હો. નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. દાબેલી બર્ગર ને ખાઈ લીધું. હું તું ખાઈ લે બર્ગર, તારું અધૂરું છે બસ, પોટી ફૂલ થઈ જાય. અને હું નારિયેળ લાવી દીધા છે, આપણે અમદાવાદ જાય એટલે લાયા હતા, કટિંગ કરીને જ લાયા હતા. ખબર નહીં એવું પોણી જેવું નીકળે છે કે નહીં. પોણી તો સમ ટોપરું નહીં. ઓકે, મલાઈ વગરનું છે. દાંતેરું જ લાવવું પડશે, નહીં કપાય ચપ્પાથી. એ પડ્યું નારિયેળનું પાણી પી અને મને નળી લોબી કરી આલો એટલે હું છે ને 2 પ્લાન્ટ નવડાવી દઉં. હો બેટા ના, હું નવડાવવાના છું. પાવાની હશે ને અત્યારે પાણી પીએ એટલે કાલે ગોળ કરતા ફાવા. જો હુકાઈ જશે ને એટલે ગોળ. આ મોગરો કાઢી નાખે જે આખો, કારણ કે એનું પેલું એ થતું હતું, સોયલો પડતો હતો ને
એટલે બગડતું તો પ્લાન્ટ મોટો ઢગલો થઈ જશે પણ અત્યારે એને નહીં નાખીએ સવારે થોડા સૂકા એટલે સવારે એને કચરામાં ફેંકી દેશું થઈ ગયું છે પહેલું માં પીવું ને અરે યાર જય એટલું ગળ્યું છે ને મમ્મી હા ગળ્યું મધ છે અને અંદર મલાઈએ સૌ હું તમારા ભાગમાં નથી આવી મારા ભાગમાં આવી મલાઈ એ તો હું ભાગ પડાવવાનો જ છું પણ આ બીજું કાપું છું હવે બાલે બેઠી મુએ બેઠો છું આપણે આવશે ને પછી હું રોજ એક નારિયેળનું પાણી પીવું મુએ નારિયેળનું પાણી બહુ સારું મમ્મી હો શરીર માટે સારું જ નથી મમ્મીનો નંબર આવ્યો છે નારિયેળ પીવાનો મેં પી લીધું હજી ત્રીજું કટિંગ થઈ રહ્યું છે અમને એના ભાગનું પી લીધું હતું પણ આજે બધો મેં ભાગ પડાવે સાથે એ તો હું તો ગાલી પી દે હજી મમ્મી નેકળા સમયની નમસ તો થોડું પીવો તારા નસીબમાં જ નતું મલાઈઓ આવું જય પી રહ્યા છે 3 નારિયેળ પૂરા થઈ ગયા છે હા 4 લાયા હતા અમદાવાદથી વાવ જો મસ્ત મલાઈ નીકળી એકદમ કુણી કુણી ટેસ્ટ કરજો મને ચપ્પાથી કાઢીને છે વિશે ગળી છે બરો ડિસ્કાઉન્ટ છે ડિશમાં કાઢી દે બધી ચપ્પાથી કાઢી દઈએ ઓમાં પણ કુણી એકદમ મખણ જેવી છે બધી મખણ જેવી ઓ હું ચમચી લાવ્યો તો ચમચીથી ફટાક દઈને નીકળી જાય ચમચી આમ ફેવરીએ ને એટલે તરત નીકળી જશે ના ના નથી નીકળી જ જઈજો મસ્ત ના પણ લેતા ચમચી આરી ફાવશે તે કુણીમાં તો ચમચીથી ખાવા લાગે જે નારિયેળની મલાઈ યાદ છે એક વખત ખાવાની ભારે પડી જઈ હતી મન વાવ જે મસ્ત નીકળી ને હારી નીકળી ગઈ મમ્મી હાચીને ખાજે હા ગળી ગળી હાલ લાગ બચક બચક ખાયા છોકરું યા ઊંધિયું ખાતું હોય ને એમ થોડું 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 પેલો બરફ ખાતો તો શિમલામાં જે એ રીતે ખાયા જો કહેજો હટ પ્રોગ્રામ પૂરો થઈ જવું કોમે લાગી જડો તું નળી ભરાય ને હું લોબી કરું ચાલ ફટાફટ પાણી વેળી દઈએ મલાઈ ખાવી છે હા હું થયું ભૂંડ આવ્યા છે તાણું રાત પડી એટલે ભૂંડ આવી જાવ દેખો છે અહીંથી ઓવલે આવી રહ્યું આવ્યું ભૂંડ્યા ઘઉંની તો પથારી ફેરવી નો આવી આ તો બચ્ચું છે ભૂંડ કહું છે ઓ મમ્મી ભૂરું ભૂરું છે આવ્યું તો હા પેલું મોટું તો શેવું છે છો જુ હવે આ તો નેનો બચ્ચો કેટલો બધો શું ફેશિયલ ચાલુ આ પેલું વહરા જેવું આવે ને આ રહ્યું એરિકા અને પ્લાન્ટોને ક્લીન પણ કરી દીધા અને આ જે નેક છે એની અંદર પાણી પણ વાળી દીધું છે પાણી અત્યારે એટલા માટે વાળી દીધું તો થોડું જમીન પોચી થઈ જાય તો સવારે આ જે નેક છે એને તૈયાર કરી દઈએ કેમ કે આગળ ઉનાળો આવી રહ્યો છે તો હવે પ્લાન્ટોનું કેર કરવી થોડી વધારે થઈ જશે દોસ્તો
તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે સનસ્ક્રીન લોશનથી થતા ફાયદાઓ વિશે. સનસ્ક્રીન લોશન દરેક સિઝનમાં લગાવવું જરૂરી હોય છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. સનસ્ક્રીન લોશન દરેક સ્કિન ટાઈપ માટે પણ જરૂરી હોય છે. તમારું સ્કિન ટાઈપ ઓઇલી હોય, ડ્રાય હોય કે નોર્મલ હોય, સનસ્ક્રીન લોશન જરૂરથી લગાવવું જોઈએ. હવે ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે અને તડકો હાર્ડ હોય તો સ્કિનને વધારે પડતું નુકસાન થતું હોય છે. જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન લગાવીને જ નીકળો. સનસ્ક્રીન લોશન લગાવવાથી તડકાને લીધે થતી બ્લેકનેસ ઓછી થાય છે. સાથે સાથે તે તડકાથી પ્રોટેક્ટ કરે છે સ્કિનને, સ્કિન ટોન ઇવન રાખે છે અને તડકામાં જવાથી થતી લાલાશ અને જે બળતરા હોય છે તે પણ ઓછી કરે છે અને પિગમેન્ટેશન અને જે દાગ ધબ્બા હોય તે પણ ઓછા કરે છે. સનસ્ક્રીન લોશન લગાવવાથી સ્કિન ઉપર કરસલી નથી પડતી અને સ્કિન ટાઈટ પણ રહે છે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કઈ સ્કિન ટાઈપ માટે કયું સનસ્ક્રીન લોશન જરૂરી હોય છે. તો આજનો દિવસ અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને તમને જો અમારા વિડીયો જોવાની મજા આવતી હોય અને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.